આપણે જોઈએ છે કે ઘણીવાર જન્મની તારીખમાં એક નંબર 2 થી વધુ વાર રિપીટ થતો હોય છે. તો જો નંબર રિપીટ થાય છે તો એની અસર આપણી ઉપર કેવી થતી હોય છે, અને ખાસ તો એની અસર વધારવા કે ઘટાડવા માટે શું કરવાનું હોય છે? જીલન, આ જે વિષય તમે લીધો છે ને એ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ઘણા બધા લોકો કંઈક વાંચીને કંઈક સાંભળીને એક ચોક્કસ પ્રકારના ફિયરમાં આવી જાય છે કે મારી જોડે XYZ નંબર બહુ જ રિપીટ થાય છે, અથવા XYZ નંબરની ફ્રીક્વન્સી મારામાં બહુ છે. આજે આપણે 1 થી 9 નંબરનું ડિસ્કશન કરીને ઉદાહરણ સાથે જોઈશું કે આ નંબર શું ઇફેક્ટ કરે છે. તો પહેલા આપણે 1 નંબરથી સ્ટાર્ટ કરીએ. ઓકે, આ 1 નંબર જે છે એટલે 1 નંબર કોના આધિપત્ય હેઠળ આવે? જેની જન્મ તારીખ 1, જેની જન્મ તારીખ 10, જેની જન્મ તારીખ 19 અને જેની જન્મ તારીખ 28 છે. હવે તમારી જન્મ તારીખ, તમારો જન્મનો મહિનો અને તમારી સાલ, આ બધામાં એક જ વખતે નંબર આવતો હોય તો એ જે તે ગ્રહ હોય એની પોઝિટિવ ક્વોલિટી આપે.